તો તેની કદાચ આજે પબ્લિકમાં જાણ થાય કે પાછલા જન્મનું ભાગ્ય કે રામલાલાનું પારણું ઝુલાવાની પહેલી મૃહત કરી કે જેનો હાથ શુદ્ધ તે પ્રથમ જે કોઈ તારું ઝુલાવવા ઈચ્છા કરતું હોય તો 1001 રૂપિયો પ્રણામે મૂકીને પારણું પેલું ઝુલાવી શકે. અને જો કદાચ ના ઝુલાવી શકે તો કઈ નહીં, પણ 10 મિનિટનો ટાઈમ આપી હવે પ્રથમ પહેલા નામ લેવું તમે તારાથી નહીં, તમે તો ખુદ એમ કરવા જતો કૌશલ્યના અવતાર છે, પણ તમે 1000 રૂપિયા મૂકીને તમે આ લાભ લો તો તમારા પેટે જ જન્મ લીધો તમે એને. તો ખરેખર મતલબ બીજા કોઈ કરી શકે 1001 રૂપિયો દાન બીજા કોઈ કમાઈને કઈ કરી શકે? કોઈ બેન ભાગ્ય હોય પાછલા જન્મમાં તે કદાચ એમ પેલા પારું ઝોલાવી શકે. તમે ઝોલાવી શકો? પેલા મૂકી દો. તમે ઝોલાવી શકો? 5 વાર તમે ઝોલાવી શકો. એટલે આ બાઈ પછી ઝોલાવે, જે કોઈ ઝોલાવે તે 1001 રૂપિયો આ પારણાને મૂકી અને દોરી કદાચ જાણીને પરમાત્માને તમે ઝુલાવવાની શરૂઆત કરો. કૌશલ્યાના તમારી આરતી, કૌશલ્યાના લીધી આપણે. સાક્ષાત સાકાર મૂર્તિ પરમાત્માની છે. સાકાર સગુણ ને નિર્ગુણ. નિર્ગુણ દેખાતો નથી, સગુણ દેખાય ત્યાં બેઠો, અને સાકાર તે મૂર્તિ. તો અવશ્ય દશરથ રાજા જ્યારે એને વાંગ્યા મેળવું હતું કે મને સંતાન નથી, તો એક રંડાઈની બાઈને મેણું માનેલું કે કદાચ કોઈ સાગરમાં બુડીમાં ડૂબકી મારીને મરી જાય, છના પરમાં એમ કરવા જાય તો તારું મેળું જોઈને લોકોના કામ થતા નથી. તો દશરથ રાજા હાથમાં ભગવાનની થાળ લઈ અને ભગવાનને જમાડવા માટે નીકળ્યા અને પોતાની મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે. એટલે જતા હતા જુવાર કામે, વચ્ચે એક ગામડું આવ્યું, એના પાદર પર એક મંદિર કૃષ્ણ પ્રભુનું. તો અહીંયા જઈને એક હાથ ધરાવે છે કે લે પ્રભુ ખા, લે પ્રભુ ખાય. પણ સાકાર મૂર્તિ ના ખાય. સાકાર મૂર્તિ તો આપણો ભાવ ખાય. એ શું ખાય? આપણો ભાવ. તમારી અંદર કેટલો ભાવ છે, કેટલો પ્રેમ છે, એટલે સાકાર મૂર્તિની અંદર તમે તમારો ભાવ અર્પણ કરો, પ્રેમ અર્પણ કરો, એટલે એ અંગડવા જાય તો ભાવને ખાઈ શકે છે, પ્રેમને ખાઈ શકે છે. તો અવશ્ય એને દશરથ રાજાએ છૂટી મારી દીધી. એટલે છૂટી મારી મતલબ થાળ
એ ઠાર વાગી અને આટેટીને ગાબડું નીકળી ગયું. દ્વારિકાની અંદર જ્યાં ત્યારે અજમલ રાજા દ્વારિકાની અંદર જઈને પછી કહેવા લાગ્યા કે ભાઈ મારે સોનાની દ્વારકા જવું છે. તો પાર્ષદોએ એને કીધું કે એની પાસે ઘરેણા ઘણા છે, તો અવશ્ય એમ કરવા આપણે પડાવી લઈએ અને એને બતાવે કે દરિયાની અંદર છે. ત્યારે એમ કરવા અજમલ રાજા દરિયાની અંદર જાય તો દ્વારકા જવા તૈયાર થયા. કે પેલા ઘોડા એની પાસે બાંધી દીધો ઝાડમાં, એના પાસે ઘોડા હતા, બધા કાઢી નાખ્યા અને દરિયાને ડૂબકી મારી. ત્યાં દ્વારકાના નાથ સૌ સોનાની એની પર બેઠા હતા, પારણા પર ઝોલા ખાતા હતા. ત્યારે એને જે ઠાર મારી હતી સાકાર મૂર્તિને, એ કૃષ્ણ પ્રભુને વાગેલું. ત્યાં કૃષ્ણ પ્રભુ પાટો બાંધીને દ્વારકાનો નીચે બેઠા હતા દરિયાને. કે અજમલ રાજા પૂછે છે કે કેમ પ્રભુ તમે પાટો બાંધેલો? કે મારા ભક્તો ગાંડા એટલે મને મારે એમ કે હું વાગી બેઠો. કે અજમલ રાજાને ખબર પડી કે મેં જયારે સાકાર મૂર્તિ હતી એને મેં ધરાવી હતી ઠાર ખાધી નહીં, એટલે મેં ક્રોધ આવ્યો તો મેં ઠાર છૂટ મારી એટલે વાગી હતી કે ગામનું નીકળી ગયો. એટલે સાકાર મૂર્તિ છે. સાકાર મૂર્તિની અંદર તમારો ભાવ નહીં હોય તો સાકાર મૂર્તિ જાગૃત ના થાય. એટલે સાકાર મૂર્તિ એ પણ પરમાત્માની છે અને એમ ગણવા સગુણ એ પણ પરમાત્મા છે, નિર્ગુણ પણ એ પરમાત્મા છે. એટલે સાકાર, સગુણ ને નિર્ગુણ આ ત્રણ રૂપ છે પરમાત્માના. એટલે ખરેખર જે સગુણ છે એ સદગુરુ છે. સદગુરુ એટલેમાં તમને જો મળ્યા એક વાર અને એ સદગુરુને તમે ત્યાગ કરી દો તો તમારે 84નો ચક્કર છે. એ ચક્કરમાંથી તમે પાછા ના પડો. એટલે અવશ્ય ગુરુ કર્યા પછી એનો જીવન ભરતા ઉતારી દેવો પડે. પછી ગુરુ કર્યા કે જેવા તેવા ત્યાં નારદજીને 84 લાગેલી. ગુરુને એક ખાલી ટીકા આપી હતી. ભગવાને પૂછ્યું કે નારદજી તે ગુરુ કર્યા તો હા ગુરુ કર્યા ખરા, પણ તે કે પણનો અર્થ બતાવો. તે કે ઢીમ્મર હતા. તે કે ઢીમ્મરની તે નિંદા કેમ કરી, ગુરુની નિંદા કેમ કરી? એટલે નારદજીને 84 લાગે. એટલે ગુરુની નિંદા પણ ના થાય. ગુરુ એક વાર કર્યા પછી ગુરુના વચનનું પાલન થાય અને ગુરુના વચન પ્રમાણે એનું જીવન એને વિતાવી દેવું પડે, એનું પૂરું કરવું પડે. એટલે ગુરુ જે કહે તે પ્રમાણે જો કરે તો આ જન્મની અંદર પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે. પરમાત્માનો સાક્ષાત્કાર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણે જન્મ ભવ સુધી આપણે જન્મ લેવા પડવાના જરૂર. પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયા પછી એમ ગણવા જાય તો આ શરીર આટલું આ મૃત્યુ લોકમાં પડી જાય છે. પછી આવન જાવનનો ચક્કર મટી જાય છે. ત્યાં સુધી પરમાત્માની ભક્તિ કરવી પડે. પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે સાચી મહેનત કરો. અને એમ ગણવા જતા આવા ઢીલા પોચા મતલબમાં શરીર રાખીને તમે 1 વાગે આવો, 2 વાગે આવો તો પર્સન તો મતલબમાં 11 થી 3 વાગ્યા સુધીનો હોય તો કોઈ 12 વાગે આવે, કોઈ 2 વાગે આવે તો જે લાભ જે છે એ લાભનો સમય તો વીતી થઈ જાય તો તમે શું લાભ લઈ શકો? એટલે અવશ્ય એમ કરવા જાય મનુષ્ય તન એક વાર મળે ફરી પાછું મળતું નથી. મનુષ્ય જન્મ મળ્યો એ બહુ ભોગ્ય છે અને તમે 84 ભોગવી પરમાત્માનો સાક્ષાત્કાર કરી પરમાત્માને ભેગો કરાર કરીને તમે આ સંસારમાં આવે છે. સંસારમાં આવીને ફરી પાછા તમે માયામાં લપેટાઓ તો અવશ્ય તમે 84 ભોગવીને આવ્યા. 84 ને શું કામ જાવ? એટલે અવશ્ય માયા સંસારમાં ફસાવે છે, કામ ફસાવે છે, લોભ ફસાવે છે, મોહ ફસાવે છે, કામ ફસાવે. એટલે અવશ્ય અંદર વાગ્યા તો પરમાત્માનું જો કોઈ કાવ્ય હોય, જો કોઈ કીર્તન હોય, જો કોઈ કથા હોય, કોઈ સત્તા હોય તો એ કામ છોડી મૂકીને તમે એક વાર તમે નફરત થઈ જાઓ અને ટાઈમ પ્રમાણે તમે આવો તો તમને પૂરો લાભ મળે કે એ લાભ તમને ના મળે. કારણ કે અમૃતરૂપી શબ્દ છૂટે છે. અમૃતરૂપી શબ્દ કોને કહેવામાં આવે કે એના અંદર પરમાત્માનું નામ આવે. પરમાત્માના નામ સાથે જે શબ્દ છૂટે તો એને બધામાં તમે અંદર ઉતારી શકો. જે પગ પક્ષી એટલે શરદ ઋતુની અંદર જે વરસાદ વરસે છે, વસંત ઋતુની અંદર તેને ટીપે ટીપું ગળી જાય છે. કેમ? એને જ્ઞાન છે કે આ શરદ ઋતુની અંદર જે વરસાદ નહીં વરસે એના મોટી પાકે છે. એટલે એવી રીતના કોઈ ચેતન આત્મા હોય તો જે કથા
જે કોઈ કીર્તન કરતો હોય એના મુખમાંથી જો શબ્દ છૂટે એ શબ્દ તમે જમણા કાને સાંભળો, ડાબા કાને ના કાઢી નાખો અને એને અંદર ઉતારી દો તો તમારી ભૂખ ઓલાઈ જાય છે. બાકી ભોજન ખાવાથી ભૂખ ઓલાતી નથી. માટે કથાની અંદર જે અમૃત રૂપી શબ્દ છૂટે એનું પચન કરી જાઓ તો અવશ્યમાં તમારું શરીર તમારું ટકી શકે, શરીર તમારું પાલન બની શકે, શરીરની અંદર તમારા કરેલા કર્મ તમારું નષ્ટ થઈ શકે. એટલે જે તમે કોઈ કહે છે કે આ નિજ્ઞાપન છે તો નિજ્ઞાપનથી અંદર અંદર વાગ્યા તો તમે જે પાર કરો તો બીજ ધર્મ તમને લાગુ પડે. બીજ ધર્મ લાગુ પડે પોતાની પત્ની પોતાના ઘરમાં અવતાર લઈ અને પોતાનો ધણી ઘરમાં અવતાર લે એટલે બેને પાસે છૂટા પાડી દે છે. બીજ ધર્મની અંદર એમ કરી નાખે છે. ત્યારે એમ ઘરમાં સહન શક્તિ રાખે ત્યારે એમ બીજા જન્મની અંદર પાછા પતિ પત્ની ભેગા થાય. સનાતન ધર્મની અંદર શું છે કે સનાતન પરમ અંશ જીવ સનાતન મરે ના કોઈને મારે. એટલે સચરાચરમાં વ્યાપીઓ જીવ સનાતન મરે ના કોઈને મારે. પશુ પક્ષી જન જનાવર કીડી કુંજર કણ મકોડા જન જાનવર પક્ષીની અંદર દરેકની અંદર આત્મા આપણો એક પશુનો આત્મા એક છે. એટલે આત્મા પરમાત્માનો અંશ છે અને એ આપણો સનાતન ધર્મ છે. જો તમે પશુ પ્રાણી જીવ જંતુ ઘરમાં પાડો, તેના વેપાર કરો, તેને તમે મારો, તેને તમે ખાઓ તો તમારો સનાતન ધર્મ તમારાથી વિરોધ થઈ ગયો. સનાતન ધર્મ તમારે પાડવો હોય તો કોઈને ગાળ પણ ના અપાય, કોઈને ખોટું પણ ના બોલાય, કોઈને ખોટું પણ ના થાય, ચોરી પણ ના થાય, ચખાડી પણ ના થાય. સનાતન ધર્મ એટલે તમારા દરેક મતલબમાં ગુરુ બંધુ ભાવો થાય. એક બીજા ગમે તે કોઈ ભાવના એવા ગમે તે હોય તે ગુરુ ભાવો થાય. આપણા શરીરમાં જે આત્મા છે એ જ સનાતન આપણા ધર્મનું સ્વરૂપ, સનાતન જીવ એ સ્વરૂપ છે. એટલે અવશ્ય કોઈ પણ જીવને તમારા અંશાર ના થાય. અંશાર જો કરો તો તમારો સનાતન ધર્મ તમારાથી વિરોધ થાય છે. પત્ની પોતાના પતિથી વિરોધ થાય, ખોટા પગલા ભરે તો પોતાના પતિ જમરૂપ બની જાય ને પોતાનો પતિનો દુશ્મન બની અને એનો જીવ થઈ જાય છે. એટલે અવશ્ય પત્ની પોતાના પતિને પરમેશ્વર માનીને ચાલે તો અવશ્ય એ પત્ની સીતારૂપ બની જાય છે. તો અવશ્ય અંદર આવી જાય તો સનાતન ધર્મ કોઈ પણ જીવનશા થતી નથી. જીવનશા કરાય પણ ના અને ઘરમાં મરઘા બકરા કુકડા ગમે તે પશુ પ્રાણી પાડીને એના વેપારો કરો તો આ જીવન તમારું બરબાદ છે. એટલે અવશ્ય એમ કરવા જાય બહુ સનાતન ધર્મ અઘરો છે. કારણ કે મારા પંથની અંદર જે દાખલ થઈ ગયા તો દાખલ થઈ ગયા હવે પછી મારે દાખલ કરવા બહુ મુશ્કેલ છે. માટે કરીને એક માયા સા મોહની જૈસે કમલ કા ફૂલ દો ગણિતના દેખના આકર ઢોલકા દૂર છે. કમળનું ફૂલ કમળ પર રહે સુગંધ રહે તા લગી એ માળીની એમની નજર પડે છે. તો હવે છે એ નીચે પડી ગયા પણ મારી એને જોતો નથી. તો હવે છે આ મનની અંદર તમે જે કઈ વાસના છે, જે કઈ સુગંધ છે, મન અંદર મતલબમાં કેટલું લઈને ચાલતું છે તો મન પરમાત્માને અર્પણ કરો, તન અર્પણ કરો ને ધન અર્પણ કરો. એટલે શરીરની અંદર જે બી તમારી શક્તિ છે એ શક્તિથી પરમાત્માની ભક્તિ તમે આજે કરી લો. આ જન્મ તમને ફરી પાછો મળવાનો નથી અને મળશે તો કદાચ તમારા સત્કર્મથી આ જીવનની અંદર આ લાભ તમને આજે મળ્યો, ફરી પાછો મળવાનો નથી. ભલે ગમે કાબી કોઈ બી જગ્યા જાઓ, ગમે તે કથામાં જાઓ, કીર્તનમાં જાઓ, કઈ બી તમે તીરથ કરવા જાઓ પણ મન તન ને ધન આ ત્રણ વસ્તુ તમારે સાકાર મૂર્તિને અર્પણ કરવા પડે. આપણે જે કઈ મતલબમાં તમારી ઈચ્છા મુજબ હોય તો કદાચ કરી શકો, બંદી આજે થઈ શકે ના. એનું કારણ શું કે રામનું આપણે જે કઈ પારણું જોડાવું આરતી કરી છે ને રામકથાની અંદર મતલબમાં સદગુરુની બંદી થતી નથી. એટલે ખરેખર એમ બનવા જતો જે કે તમારી કોઈ ભક્તિ હોય કે રામુને તમે દર્શાવી દો અને જે તમારે દાન કરવું હોય ભગવાનના કાર્યની અંદર તે તમારે 2,500,000 રૂપિયા જે તમારી યથાશક્તિ. મારાથી તો એવું કઈ થઈ થોડું કહેવાતું નથી તમે આટલા જ કરી શકો પણ તમે આવેલા તો ભગવાનના કાર્યની માટે અંદર તમે થોડુંક મતલબમાં કઈ રેડો. આ જન્મની અંદર કરો તો બીજા જન્મની અંદર તમને પાછું પરત થાય. કરેલું ફૂકટ જતું નથી. એટલે નિષ્ફળ જશે તો જવાબદારી ગુરુની છે એ તમે જાણી અને રામો પાસે જે કંઈ તમારે હોય તો તમે સદગુરુ દેવકી અને
એટલે ભોજન પ્રસાદી બધા લીધા વિના કોઈ પણ ના